જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ વિદ્યા મિત્રો. ધોરણ 12 ગુજરાતી તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સેકન્ડ એક્ઝામનું આપણે આ વિડીયોમાં જોવાના છે. બરોબર છે, ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ. સો વિદ્યા મિત્રો, આ છે તમારું લાસ્ટ વર્ષનું પેપર 30/1/2024. બરોબર છે, આઈએમપી પેપર છે. આને ઇગ્નોર ના કરતા, પણ એની પહેલાં તમારે આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો ખાસ કરીને જોઈ લેવાનો છે. ઓકે, તો એને ઇગ્નોર કરવાનું નથી. તો ચાલો શરૂઆત કરીએ. બહુ મોસ્ટ આઈએમપી છે, ઇગ્નોર ના કરતા, બોર્ડ માટે પણ આને માટે પણ. આ તો તમારે જે છે સર્ચ કરો સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી અનુક્રમણિકા ટ્રીક બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી. તમને મળી જશે આખું. પ્રેમાનંદજી, કવિ પ્રેમાનંદ કયા બિરુદથી સન્માનિત થયા? ગુજરાત ભાષાના આદ્યકવિ કોણ ગણાય? નાયકા કોને સંદેશો મોકલતો? આ અંદરનો છે. બરોબર છે, એના દાદાને, પિતાને. કોને મોકલવામાં? દાદાને કે પિતાને? તમારે ખાસ કરીને કહેજો ભાઈ, લફડા ના કરતા એન્ડ ટાઈમે. છેલ્લું દર્શનનું ઉપમાન, ભાવના બોલા, બધું એમાં અંદર આવી જશે. બરોબર છે, તો એ તમારે જોઈ લેવાનું. બાનું વહાલ કેવું છે? ગોપી શેની બિંદી લગાવવાની ના પાડે છે? રામબાણ કોને વાગ્યા છે? બરોબર છે, દાદાએ પુત્રીને શીશ લાવ્યા. અહીંયા આવી ગયો, જવાબ મળી ગયો તમને. લો, સોનું તો આખરે સોનું જ, એમ સાથી કહી શકાય. પછી કાગ વણી શકુનમાં ન લાવવું એટલે શું? બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા? પછી એક સેકન્ડ, પછી શક્યતાના દ્વાર ખખડાવવા. બરોબર છે, તો એ તમારું જે છે આવશે એનો સવાલ એટલે શું. પછી ઉર્મિલાનું રેખા ચરિત્ર મોટા સવાલોમાં. અખિલ બ્રહ્માંડમાં કેન્દ્ર વસ્તી વિસ્તાર. બરોબર છે, તો આ તમારું આખું કાવ્ય જ પૂછ્યું છે, અને આ પણ ઓલમોસ્ટ કહી શકાય કાવ્ય છે. પછી વિભાગ વિનોબાનું મન બે સ્થળે જવા. કયા બે સ્થળે? કાશી હરિદ્વાર, બંગાળ હિમાલય, બદ્રીનાથ કેદારનાથ, ગંગોત્રી માનસરોવર. મોસ્ટ આઈએમપી સવાલ. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? વ્યાસના મતે ક્ષત્રિયનું મોત ક્યાં શોભે છે? બરોબર છે, પછી જો હું વાત કરું આગળ, તો ઉછીનું માંગનારાઓનું ગદ્યખંડ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તમને કીધું એમ જોઈ લેજો. ઉપમાન છે. શરદ કોની વાર્તાનો અનુવાદ છે? ઓકે, તો એ ત્રણેય વસ્તુ જે છે તમારી પહેલાંમાં મળી જશે. ખીજડીયા ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા? નાના બાળકોને દાટવા. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને શું છોડી દેવા કહે છે? શોક. બરોબર છે, લેખિકાને કયા કયા નામ પારકા લાગે છે? દેવરાજનો ભાઈ પ્રભુ ક્યાં ભણતો હતો? યુધિષ્ઠિર દ્રૌપદીની કઈ વાત સાથે સમજાતા નથી? શા માટે? પછી યુવાન વકીલની સજા માટે કઈ કઈ શરતો નક્કી થઈ હતી? સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? ઉદ્દાલકે શ્વેતકેતુનો શો પ્રશ્ન કર્યો? તેનો એણે શો ઉત્તર આપ્યો? બરોબર છે, ઉદ્દાલકે શ્વેતકેતુનો જે છે શો પ્રશ્ન કર્યો, એનો એને શો જવાબ આપ્યો? ખીજડી ટેકરે પાર્થને શીર્ષકની યથાર્થતા અને બાબા સાહેબની ગુરુ ભક્તિ વિશેનો લખો. તો આપણા આઈએમપીમાં આ સવાલ તમને મળી જશે મોસ્ટ આઈએમપીમાં. પછી જો અહીંયા તમારા જે છે, હું બધા સોલ્વ તો નથી કરાવતો, જે મને ફાવશે. બરોબર છે, મતલબ જે ફાસ્ટ લાગશે. તો અહીંયા જો તમને ક્લેવર એટલે તો શરીર. બરોબર, તો દેહ હોય, અને આ બાજુ તમે જે છે એમ કરીને આખું તમે કરી શકો છો. પરાક્રમ. બરોબર છે, બહાદુરી ને સામે તમે જાતે કરી દેજો. સંહાર. બરોબર, નાશ ને પથ. તો પછી તમારો પથ એટલે શું થશે? રસ્તો. અને આક્રાંત એટલે બચ્યું એ વિલાપ. બરોબર છે, તો એમ કરીને સામે કરી દેવાનું. પછી જો અહીંયા આ વિરુદ્ધાર્થી છે. આ બધું આખું વ્યાકરણ મૂકેલું જ છે આપણે. બરોબર છે, યુ કેન સર્ચ ઇટ. ઓકે, ચલો. ભગવાનની સંમતિ દર્શાવી. બરોબર, એના મૃદુભાષી. ધિક્કાર, રાષ્ટ્રભક્તિ, આકર્ષક, અનાકર્ષક. પછી શિવનું ભયાનક નૃત્ય, તાંડવ. પછી જો બોલવાની છટા, યુદ્ધ પછીનો ખેદ, શોક. બરોબર છે, પછી જો વાત કરું વિવેક વિનાનો જીવન, છેલ્લા શ્વાસ સુધીની કેદ. બરોબર છે, બહુ મોસ્ટ એમપી આ સવાલ, બહુ મોસ્ટ એમપી છે. વાયરો. બરોબર, આ તો આજ બી ગામડાઓમાં જે છે થતું હોય છે. સમુદ્ર એકદમ ઇઝી. ઉપનિષદ, કસ્તુરી, કલુષિત. બરોબર, પછી જો વાત કરું આગળ જે છે, પછી શું કીધું છે? માગ્યા મુજબમાં વિશેષણ શોધવાનું છે, વિશેષણ લખવાનું છે. નિપાત બધું મૂક્યું છે મેં. તમે ખાસ કરીને કૃદંતની આખી ટ્રીક મૂકી છે. કૃદંત લખો, કૃદંતનો પ્રકાર, આખી ટ્રીક મૂકી છે. બધું મેં અપલોડ કર્યું છે. જસ્ટ ગો એન્ડ જસ્ટ ચેક ઇટ. ઓકે, સર્ચ કરવાનું છે બધું તમારે. બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી બધું જ મૂક્યું છે. જાગ્યા ત્યાંથી સવાર, રટણ કરવી માંડવી પડવું, મૌન તોડવું. રાજપુત્ર ભદ્રિક અનુરધનો ખાસ મિત્ર હતો. લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્યમાં ભાષા શુદ્ધ કરવાનું. મૃત્યુદંડનો ખરાબ બુરો, જો બે આવી ગયું, અને અમાનુષી કહેવાય.
ઓકે, પછી જો વાત કરું ડોશી રખે માગે, ડોશી જે છે રખે માગે શું હતું? ડોશી રખે માગે, પછી ઉછીની આવડદા, જો આ પદક્રમ ગોઠવવાનો છે, બરાબર. પછી જો વાત કરું હું ગાંધીગ્રામને ઝાંપે ઉતર્યો, વાક્યમાં પતે ગાંધીગ્રામ ના ઝાંપે ઉતર્યો. પછી સાચો તો, પછી આ સંકુલ સંયુક્ત અને સાદા એકદમ ઇઝી છે. હવે આને તો ના જ કરાય. બરાબર છે, હું તમને સોલ્વ કરાવું તો થોડું અજીબ લાગે, રાઈટ? તો યુ જસ્ટ ચેક ઇટ. ઓકે, યસ આઈ એમ થિંકિંગ કે હું ફાસ્ટ જાવી રહ્યો છું, બટ યસ વિડીયો નાનો બનાવો, તમારો સમય ઇમ્પોર્ટન્ટ છે મારા હિસાબે. તમે બધું કરી ચૂક્યા છો આઈએમપી વિડીયો જોઈને, રાઈટ? તો જસ્ટ ચેક ઇટ કે આમાંથી તમારું શું ખૂટે છે ને એને મને લાગી જાઓ. ઓકે ચલો, હવે શું છે, આ તમારું પદ્યાર્થ છે, બરાબર છે. તો પદ્યાર્થ જોઈ લો તમે, બરાબર, સોલ્વ કરી દેજો. આ તમારું પદ્યાર્થ: એટલો તને ઓળખ્યો વાલા, ઓળખું ઝલાય નહીં, લાખ લીટી લખું તોય લખ્યો લખાય નહીં. એટલો તને સૂરજના તાપના જેટલો તીખો, અડધો અડાય નહીં. ચંદર ચાંદની જેટલો મીઠો, ઝાલ્યો ઝલાય નહીં. યુગો યુગની ચેતના જેવડો વર્ણ્યો વણાય નહીં. જન્મનો મોજનના હેતમાં જેવડો પરણ્યો પરણાય નહીં. હસમુખ પાઠક, જય હો. આ તમારું છે જે છે ઈશ્વરને લગતું છે, કૃષ્ણને લગતું, બરાબર છે. ચલો પછી આગળ વાત કરીએ તો આ છે તમારું પદ્યાર્થ. તો આ તમે લખી શકો છો, બરાબર છે. સોરી, જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. સંક્ષેપીકરણ પૂછ્યું છે, આઈએમપી મૂકી દીધા છે, કઈ રીતે સંક્ષેપીકરણ કરાય, બરાબર. બધું ચેક કરી લેજો છતાં પણ. ઓકે ચલો, પછી જો વાત કરું તો આગળ કાળકથનના આઈએમપી પણ મૂકી લીધા છે, પણ યસ ચેક ઇટ. પછી જો વાત કરું અહીંયા તમે રહો છો તે વિસ્તારમાં ગંદકી દૂર કરવા માટે મ્યુનિસિપાલિટી ગંદકી જે આપણે એસપીમાં લખીને બેઠો ઉતાર દેવાનું. બાય ધ વે અરજીની મેં તમને મૂકી દીધી છે, અરજી લેખનનો તમે જોયો છે, બહુ બાય ધ વે ઘણા બધા વ્યૂઝ છે એમાં, ઘણા બધાએ જોયો છે અરજી લેખન વિશે. પછી વાદાત્મક વિશે પણ ઓલરેડી આપણું ઘણું ખરું મૂકી દીધેલું છે. પછી ભાવાત્મક વિશે પણ જસ્ટ સર્ચ, બરાબર. આમાં વૃક્ષનું ઉપકારીપણું વિશે પૂછ્યું છે, અને આમાં શું કીધું છે, કેટલાક મનુષ્ય નિત્ય યુવાન દેવવૃદ્ધ થતાં. ઓકે, તો યૌવનની થનગણી રહ્યો છે વર્ષની. ઓકે તો એકદમ ઇઝી છે પણ. પછી જો વાત કરું આગળ અહીંયા સ્વચ્છતા ત્યાં પ્રભુતા, શહેરી જીવનની સમસ્યા, મોસ્ટ આઈએમપી નારાયણ નારી. તો આ તો ઘણા વર્ષોથી, આ લગભગ હું તમને કહું ને તો આ 10 વર્ષથી તો મેં સાંભળ્યું છે, બરાબર. નારી તો નારાયણી, શહેરી જીવનની સમસ્યાઓ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ચલો આ વિડીયોમાં રાખીશું આટલું. જો વિડીયો પસંદ આવે મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.